જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદે તારાજી સર્જી છે। 3 જુલાઈએ પડેલા જોરદાર વરસાદે ખેડૂતોની કમર તોડી। માળિયા અને કેશોદ તાલુકામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોની જમીન ધોવાઈ છે। શેરગઢ અને ગાંગેચા ગામે ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। ભારે વરસાદને લીધે નદીના પાણી ખેતરમાં ઘૂસ્યા છે। પાણીના ધસમસતા પ્રવાહે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું। ખેડૂતોએ વાવણી કરેલો પાક વરસાદમાં ધોવાઈને તણાયો। સાથે ખેડૂતોની ફળદ્રુપ માટી પણ પાણીમાં તણાઈને જતી રહી। ખેડૂતોની માંગણી છે કે નદીના પાણી રોકવા માટે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે અને સરકાર ખેડૂતોને નુકસાનીનું વળતર આપે। અતિવૃષ્ટિને લઈને અમારે નદીને કાંઠે નાના મોટા બંધારો હતા, જેને તહેસ નહેસ કરી નાખ્યા નદીએ, અને ધોવાણનો કોઈ પાર નથી। અમારે ધૂળ બીજાના ખેતરમાં ગઈ, એની ધૂળ બીજાના ખેતરમાં, અને ધૂળ બધી આમ તો નદીમાં હોઈ ગઈ છે। વાવેતર થાય એવી કોઈ પરિસ્થિતિ છે નહીં હવે। જેની વાવેતર કર્યા હતા એનું પણ માંડવી ફેલ થઈ ગઈ છે। બહુ અતિવૃષ્ટિના હિસાબે નુકસાન બહુ જોરદાર છે, અને સરકારશ્રીને, ધારાસભ્ય સાહેબને અને તાલુકા પંચાયતના જે તે કર્મચારી આવતા હોય એને નમ્ર વિનંતી છે કે અમને લોકોને જે કાંઈ જેટલી બને એટલી મદદરૂપ થાય, આવું અમારી માંગણી છે।